તો ભીમ 11ના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આ વખતે ભલે ગમે તે થઈ જાય, પણ ભીમ 11ના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. જો તમે આ ભીમ 11ના પવિત્ર દિવસે બરફી, લાડવા કે પછી પેંડા ભલે ખાઈ ન શકો, પણ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આ ભીમ 11ના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી તમને તરત જ મુક્તિ મળી જશે અને તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢીઓ પણ આરામથી જીવન જીવશે. જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે. અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી, પરંતુ હું તમને એક વાત જરૂર કહીશ કે જો તમે અમારી આ વાતને માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. કારણ કે 6 જૂન 2025 શુક્રવારે જેઠ મહિનાની નિર્જળા એકાદશી અને ભીમ 11 ખૂબ જ વિશેષ અને ફળદાયી 11 માનવામાં આવે છે. કારણ કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ભીમ 11ના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. કારણ કે આ જેઠ મહિનાની આ ભીમ 11 150 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે. તો આવી સ્થિતિમાં આ એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી ગયું છે. આ ભીમ 11ના દિવસે ભલે તમે પૂજા પાઠ, ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ. સાથે જ અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય, પરંતુ આ ભીમ 11 અને નિર્જળા એકાદશીના દિવસે આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો તે ખાવું જોઈએ. આખું ઘર અને પરિવાર બરબાદ થઈ શકે છે. સાથે જ આ વિડીયોમાં જાણો કે ભીમ 11 અને નિર્જળા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ જેઠ મહિનાની એકાદશી
અને ભીમ 11ના દિવસે ભૂલથી પણ આ 3 કામ ક્યારે ન કરવા, નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે. 11ના પવિત્ર દિવસે તમારે આ 3 કામ ક્યારે ન કરવા જોઈએ. જે પણ માતા અને બહેનો 11ના પવિત્ર દિવસે આ 3 કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 3 કામ થાય છે તે ઘર છોડીને માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે આ ભીમ 11ના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિની કમી નહીં રહે. તો અમે તમને આવી માહિતી આપવા માટે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી. અમે આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, અધ વચ્ચે છોડીને ન જતા. કારણ કે ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે, વચ્ચે વચ્ચેથી જુએ છે, અને આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પણ મળી શકતી નથી. તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા. તમારે આ વિડીયો આખો જોવો જ જોઈએ, અને ભલે ગમે તે થાય, પરંતુ આ ભીમ 11ના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાવી જ જોઈએ. કારણ કે આ વખતે 150 વર્ષ પછી ભીમ 11 આવા શુભ સમયમાં આવી રહી છે, જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ જતો નથી, વ્યર્થ જતો નથી, હંમેશા લાભ પ્રદાન કરે છે. એટલા માટે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌથી પહેલાં અમે તમને આ ભીમ 11 અને નિર્જળા એકાદશીની થોડી માહિતી આપી દઈએ. આ વખતે 2025માં જેઠ મહિનાની નિર્જળા એકાદશી અને ભીમ 11ને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કેટલા વાગ્યે છે, આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. બસ તમારે આ વિડીયોને પૂરો જોવો પડશે. અને ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું એકાદશીના દિવસે ચોખા ખાઈ શકાય છે કે નહીં, શું પહેલીવાર આ વ્રત કરી શકાય છે. આ બધા સવાલોના જવાબ અમે આ વિડીયોમાં આપીશું, અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જ જોઈએ. જો તમે આ વસ્તુ ખાઈ લીધી તો ધનવાન બનતા વિધાતા પણ તમને રોકી નહીં શકે. તો ચાલો સૌથી પહેલાં અમે તમને
જણાવી દઈએ કે આ ભીમ અગિયારસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને એક પછી એક બધી માહિતી જણાવતા જઈશું. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો. સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ ભીમ અગિયારસના પવિત્ર દિવસે કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ અને ઘરમાં અજાણતા ભૂલથી પણ ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ. જો ઘરમાં આવું ભોજન બનાવવામાં આવે તો દેવી લક્ષ્મી તે ઘર છોડીને ચાલ્યા જાય છે. તો ચાલો જાણીએ કે ધર્મશાસ્ત્ર અનુસાર ભીમ અગિયારસ પર આપણે શું ન ખાવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે જે નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના પવિત્ર દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ, તે છે માંસાહારી ખોરાક. આવા પવિત્ર દિવસે માછલી, ચિકન, કેંડા અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખો. આ દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણપણે મનાઈ છે. માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે વ્યસન સંબંધી સામગ્રી. આવા ભીમ અગિયારસના પવિત્ર દિવસે તમાકુ, ગુટખા કે પાન મસાલા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી આ બધી નશાકારક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. હવે પછીની વસ્તુ છે ડુંગળી અને લસણ. ભીમ અગિયારસના પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. શાસ્ત્રોમાં તેને માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવ્યા છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઊભો થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે આ ભીમ અગિયારસના પવિત્ર દિવસે
કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે. તેમાં સૌથી પહેલી વસ્તુ છે તે ભીમ 11 અને નિર્જળા એકાદશીના દિવસે જરૂર ખાવી જ જોઈએ. લોટનો શીરો. શીરો ભગવાન વિષ્ણુનો પ્રિય ભોગ માનવામાં આવે છે અને તેને આપણે પ્રસાદના રૂપમાં જરૂર ખાવો જ જોઈએ. તેને ઘી, ગોળ અને સૂકા મેવા સાથે બનાવીને ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં શુભતા અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત શીરો બનાવતી વખતે તેમાં તુલસીના પાન નાખવાથી તેની પવિત્રતા વધી જાય છે. એટલા માટે એકાદશીના દિવસે આ વસ્તુ અવશ્ય ખાવી જ જોઈએ. ધાર્મિક માન્યતા છે કે એકાદશીના દિવસે શીરાનો ભોગ લગાવવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. આ શીરો બનાવીને તેને પ્રસાદના રૂપમાં ખાવાથી માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે. હવે પછીની બીજી વસ્તુ છે જે ભીમ 11 અને એકાદશીના દિવસે જરૂર ખાવી જ જોઈએ અને આ વસ્તુ તમે રાત્રે ભોજનમાં પણ બનાવી શકો છો. દૂધીનું શાક. જેઠ મહિનાની એકાદશી એટલે કે ભીમ 11ના દિવસે દૂધીનું શાક પ્રસાદના રૂપમાં ખાવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધીને સાત્વિક અને પવિત્ર ભોજન માનવામાં આવે છે, જેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી વ્યક્તિના પાપ, કષ્ટ અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિમાં આવા એકાદશીના પવિત્ર દિવસે દૂધીનો ભોગ લગાવવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત દૂધીને ભગવાન વિષ્ણુના પ્રસાદ તરીકે ખાવાથી મન શુદ્ધ થાય છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. હવે પછીની ત્રીજી વસ્તુ છે મગની ખીચડી. એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને મગની ખીચડીનો ભોગ અર્પણ કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મગની ખીચડીને ખાસ કરીને ઘી, લીલા મગની દાળ સાથે બનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના પવિત્ર દિવસે મગની ખીચડી ભગવાનને અર્પણ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી તમને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ ભોગ ખાસ કરીને તે લોકો માટે શુભ છે જે કોઈ પણ પ્રકારના રોગ અને પીડાથી પીડાતા હોય. આવી સ્થિતિમાં તમારે એકાદશીના દિવસે પૂજા પછી આ ખીચડીને ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ અડચણો દૂર થાય છે, જેનાથી તમને જીવનમાં
આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. હવે પછીની મહત્વપૂર્ણ અને ખાસ વસ્તુ જે તમારે એકાદશીના દિવસે અવશ્ય ખાવી જ જોઈએ તે છે કેળાનો પ્રસાદ. હિન્દુ ધર્મમાં કેળાના ઝાડનું ખૂબ જ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને કેળું અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં કેળાને ભગવાન વિષ્ણુની પૂજામાં સામેલ કરવું ખૂબ જ શુભ હોય છે અને પૂજાનું મહત્વ વધુ વધી જાય છે. આ ઉપરાંત એકાદશીના દિવસે ખાસ કરીને તાજા અને મીઠા કેળાનો ભોગ ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ચડાવવાથી વ્યક્તિના તમામ કષ્ટો દૂર થાય છે અને ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. કારણ કે કેળાને માત્ર પવિત્ર ફળ જ નથી માનવામાં આવતું, પરંતુ તે આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. આવી સ્થિતિમાં પૂજા પછી આ પ્રસાદને બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોમાં વહેંચવાથી અનેક ગણા પુણ્ય પ્રાપ્ત થાય છે. કેસર અને તુલસીયુક્ત ખીર. આવા જેઠ મહિનાની એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરવી જોઈએ અને પ્રસાદના રૂપમાં ખાવી અત્યંત શુભ માનવામાં આવે છે. ખીરને દૂધ, ચોખા અને ખાંડથી તૈયાર કરવામાં આવે છે. તે સાત્વિક અને પૌષ્ટિક હોય છે. આવી સ્થિતિમાં એકાદશીના અવસરે જ્યારે આ ખીરમાં કેસર અને તુલસીના પાન ઉમેરવામાં આવે છે તો તેનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તે ભોગમાં વિષ્ણુ પ્રિય તુલસી સામેલ ન હોય. આ ઉપરાંત કેસરને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. જ્યારે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમની કૃપા ઝડપથી પ્રાપ્ત કરવાનું માધ્યમ બને છે. આવી સ્થિતિમાં જે પણ સાધક એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને તુલસીયુક્ત ખીરનો ભોગ લગાવે છે અને પ્રસાદના રૂપમાં ખાય છે, તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તો ચાલો હવે જાણીએ કે આ જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો ચાલો જાણીએ નિર્જળા એકાદશીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. પંચાંગ મુજબ જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિ 6 જૂન 2025
શુક્રવારે બપોરે 2 કલાક અને 15 મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે, જે 7 જૂને સવારે 4 કલાક અને 47 મિનિટ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે 6 જૂને નિર્જળા એકાદશી વ્રત મનાવવામાં આવશે. નિર્જળા એકાદશી 2025 પારણ સમય 7 જૂનના રોજ એકાદશી વ્રતના પારણનો સમય બપોરે 1 કલાક અને 44 મિનિટ વાગ્યાથી 4 કલાક અને 31 મિનિટ વાગ્યા સુધીનો છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.